રામ રામ મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને। તો મિત્રો, આજે અમારા ખેતરમાં ઘઉં જે અમે વાવ્યા તે 65 દિવસના થઈ ગયા છે। તો આની અંદર ઓલરેડી અમે 2 પાણી તો અગાઉ મૂકી દીધા છે અને આજે ત્રીજું પાણી ઘઉંમાં મૂકવાનું કામકાજ ચાલુ છે। તો આજે અમે ઘઉંમાં પાણી લઈ રહ્યા છીએ અને હવે આ ઘઉંમાં છેલ્લું પાણી છે। આની પછી પાણી લેવાનું નથી ને અત્યારે આની અંદર ઘઉંની ઊંબીમાં દાણો પણ બની ગયો છે, એટલે આ ઘઉં હવે ઓછામાં ઓછા 20 થી 25 દિવસમાં કે 30 દિવસમાં ઘઉં પાકી જશે। હું તમને આનો દાણો ફોલીને પણ બતાવું। જો મિત્રો, પૂરેપૂરો ઘઉંનો દાણો બની ગયો છે ઘઉંમાં। તો હવે આ લાસ્ટ પાણી છે આમાં, અને હવે 20-25 દિવસ પછી ઘઉં પાકે એટલે આપણે હાર્વેસ્ટરથી આને કાપી લઈશું, એટલે આ ઘઉંનો પાક આપણે અહીંયા પૂરો થશે। અને પછી આની અંદર આપણે ઉનાળામાં તો કંઈ વાવેતર કરવાનું નથી, ચોમાસામાં જેઠ મહિનો આવે પછી ડાંગરનું આયોજન કરીશું। ઘઉં કાપીને આમાં તરત લેવલ લેઝર કરીને પછી ડીશ એરો લગાવીને ઉનાળામાં 2-3 મહિના જમીનને થાક ખાવા દઈશું। પછી ચોમાસાની જેવી શરૂઆત થાય, વરસાદ સારો પડી જાય પછી આમાં આપણે ડાંગર રોપવાનું કામકાજ ચાલુ કરીશું। તો ચલો મિત્રો, કાલે એક નવા વિડીયોમાં મળશું।